આપણે ક્યાં જાવું? પગમાં લાગ્યું છે બેબીને, ડોક્ટર પાસે લઈ જાવ. હાલો હાલો ડોક્ટર પાસે જાવ હો. ડોક્ટર પાસે જાવું છે ને, તો પગમાં લાગી ગયું છે મને, બહુ અજનું હાથમાં લાગી ગયું છે. હવે મેં ડોક્ટર પાસે ગયા. હાલો, અમે ડોક્ટર પાસે આવ્યા છીએ અત્યારે. બોલો. હા, પેલા શું લાગ્યું છે એમ પૂછવાનું. પથ્થર લાગી ગયો છે ને હાથમાં. હા, તો દવા આપીશ ને? હા, દવા આપો. પેલા એને પાટો બાંધી દો, પછી દવા આપવાનું, પછી ચેકઅપ કરવાનું હોય. હો, ચેકઅપ કરવાનું હોય ને. બીપી નથી ને એવી રીતે ચેક કરવાનું. ધબકારા માપવાના, આપણે ધબકારા હોય ને માપવાના. એમ. ઓહો, શ્વાસ લ્યો તો બેટા ઊંડો. હા, એમ આમ કરવાનું. પછી એનું હવે બરોબર છે ને એમ કરવાનું. હવે પાટો બાંધીને આમ જોવાનું. પછી એને પાટો બાંધવાનો હોય. પછી હા, પાટો બાંધો. સરસ. હવે દવા આપી દો ને, જો પાછળથી. હા, એમ. દવા કેટલા ટાઈમ પીવાની છે? જો, સવારે, બપોરે ને સાંજે 3 ટાઈમ દવા પીવાની. 3 ટાઈમ દવા પીવાની છે. ઓકે, તો આપણે ડોક્ટર પાસે ગયા. જો ડોક્ટર પાસે ગયા જીજી હોસ્પિટલમાં, તો આપણે ડોક્ટરે દવા આપી, બીપી માપી દીધું, ડાયાબિટીસ માપી દીધું ને પછી આપણે દવા આપી, પછી હાથને પાટો બાંધી દીધો ને પછી આપણે 3 ટાઈમની દવા આપી. કેટલા દિવસની આપી? 3 દિવસની દવા આપી છે કે 8 દિવસની દવા આપી છે? તો આપણે 3 ટાઈમ પીવાની. પણ ડોક્ટરની સલાહ વગર આગળ વધવાનું નહીં. ડોક્ટર પાસે જવાનું કંઈક વાગ્યું હોય તો કેના પાસે જવાય? ડોક્ટર પાસે. જીજી હોસ્પિટલે. તો ઈરીન હોસ્પિટલ કે આવી? હે, ઈરીન હોસ્પિટલે જવાનું બધી દવા લેવા. કંઈક વાગ્યું હોય, પડી ગયા હોય તો. ઓકે, હાલો ક્લેપિંગ કરો. ઓકે, સરસ.